CCC in Gujarati યુનિટ 4.3 મેનિપ્યુલેશન ઓફ સેલ. આ યુનિટમાં આપણે સેલનું મેનિપ્યુલેશન, ક્રિએટિંગ ઓફ સેલ્સ, સેલની મૂવમેન્ટ, સેલની નકલો, સેલને ડિલીટ કરવા, સેલની સાઇઝ બદલવી, સેલને ફોર્મેટ કરવા, ફોર્મ્યુલાનો ઉપયોગ કેવી રીતે કરવો, સેલનું શેડિંગ અને રંગ સેટ કરવો, સેલને સંખ્યાબદ્ધ રીતે સોર્ટ કરવું અને ફિલ્ટર કેવી રીતે સેટ કરવું તેનો વિગતવાર અભ્યાસ કરીશું. સેલનું મેનિપ્યુલેશન. સ્પ્રેડશીટમાં સેલના ડેટાને યોગ્ય રીતે વ્યવસ્થિત કરવા અને પ્રોસેસ કરવું એ બહુ મહત્વપૂર્ણ છે. સેલના મેનિપ્યુલેશનમાં સેલને બનાવવા, કોપી કરવા, મૂવ કરવા, ડિલીટ કરવા વગેરેનો સમાવેશ થાય છે. આ કાર્યને કેવી રીતે કરવું તે વિશેની વિગતવાર માહિતી અહીં આપવામાં આવી છે. સેલ ક્રિએટ કરવા. નવા સેલ બનાવવા માટે તમે એક નવી વર્કશીટ શરૂ કરીને નવા સેલ બનાવી શકો છો. સેલ આપમેળે બનાવાય છે જ્યારે તમે સંગ્રહિત ડેટાને એક્સેલ અથવા અન્ય સ્પ્રેડશીટમાં દાખલ કરો છો. સેલને મૂવ કરવા. સેલને ખસેડવા માટે સેલને પસંદ કરો. ટોચની કિનારે માઉસ સાથે ક્લિક કરો અને ડ્રેગ કરીને તેને નવા સ્થાન પર ખસેડો. અથવા કટ એટલે કે Ctrl+X અને પેસ્ટ એટલે કે Ctrl+V વિકલ્પનો ઉપયોગ કરીને પણ ખસેડી શકાય છે. સેલને કોપી કરવા. સેલની નકલ કરવા માટે કોષને પસંદ કરો. કોપી Ctrl+C પર ક્લિક કરો. જ્યાં કોપી કરવાની છે ત્યાં જાઓ અને પેસ્ટ Ctrl+V પર ક્લિક કરો. જો તમારે ફક્ત પેસ્ટ કરવું હોય તો પેસ્ટ સ્પેશિયલ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. સેલને ડિલીટ કરવું. સેલને ડિલીટ કરવા માટે તે કોષને પસંદ કરો. ડિલીટ બટન દબાવો અથવા રાઇટ ક્લિક કરીને ડિલીટ વિકલ્પ પસંદ કરો. ડિલીટ કરવાથી કોષના પત્રકમાંથી માહિતી દૂર થાય છે. સેલની સાઇઝ બદલવી. સેલની પહોળાઈ અને ઊંચાઈ બદલવા માટે કોષની કિનારે માઉસનું કર્સર દાખલ કરો. જ્યાં કિનારે બે લીટીઓ હોય. માઉસના બટનને દબાવો અને ખેંચીને કોષની સાઇઝ બદલો. સેલને ફોર્મેટને બદલો. ફોર્મેટિંગ માટે તે કોષને પસંદ કરો. રાઇટ ક્લિક અને ફોર્મેટ સેલ્સ વિકલ્પ પર રાઇટ ક્લિક અને ફોર્મેટ સેલ્સ વિકલ્પ પસંદ કરો. તમે ફોન્ટ, રંગ, બોર્ડર, અંકગણિત અને સેલની શૈલીઓ સેટ કરી શકો છો. ફોર્મ્યુલાનો ઉપયોગ. ફોર્મ્યુલામાં સેલનો સમાવેશ કરવા માટે કોષમાં ફોર્મ્યુલા દાખલ કરો. જેમ કે A1+B1 જ્યાં A1 અને B1 એ સેલના સરનામા છે. આ ફોર્મ્યુલા સેલમાંની સૂચના નક્કી કરે છે અને તેમની ગણતરી કરે છે. સેલના શેડિંગ અને રંગભેદ. શેડિંગ અને રંગભેદ માટે કોષને પસંદ કરો. હોમ ટેબ પર જાઓ. ફિલ કલર વિકલ્પ પસંદ કરો અને પસંદગી અનુસાર રંગ પસંદ કરો. સેલને સંખ્યાબંધ રીતે સોર્ટ કરવું. સેલને ઓર્ડર કરવા માટે તમારી પસંદગી કરેલ સેલને પસંદ કરો. ડેટા મેન્યુ પર જાઓ. સોર્ટ A to Z અથવા સોર્ટ Z to A વિકલ્પ પસંદ કરો. ફિલ્ટર સેટ કરવું. ફિલ્ટર સેટ કરવા માટે સેલના હેડરને પસંદ કરો. ડેટા મેન્યુમાં ફિલ્ટર વિકલ્પ પસંદ કરો. હવે તમે દરેક કોષના ડેટાને ફિલ્ટર કરીને શોધી શકો છો. થેન્ક યુ.